જઈ લ્યો. કેમ બાકી બેઠા છે ને ઘર વચ્ચો વચ ચાર પગે? આજે લાખી બેન બેહે જ નહીં. આજે આકાશ પાતાળ એક થઈ જાય. આજે એમ તોફાન દિવસ છે, તોફાન જ કરવા છે નહીં? મોકલી દઉં? હા જો બોલ્યા મોકલી દઉં? મારા બાપુ બોલાવે, મોકલી દઉં? જાવું? મોકલી દઉં? મોકલી દે, મોકલી દે. મોઢાની અંદર તો હું સારવતા હોય રામ જાણે. એક ધારા નોન સ્ટોપ મંડી જ પડે. એક દી હાવ ઉતાર્યો જમ્મે આપણે ઉઠાડવા પડે ટાઈમે. 2 દિવસ આવા તોફાન. આજથી ચાલુ થયા, સવારથી તોફાન. એટલે આજ આખો દિવસ, આજ આખી રાત અને કાલે આખો દિવસ. પરમદી હાઈ જવું હે નાય બેહો અહીંયા, ક્યાંય ન જાવું. લુહાણિયા પગ લુહાણિયા વાસણ. આ રબડ કાઢી નાખો. આ કોનું છે? આ કેમ હાથમાં પહેર્યું? આ કાઢી નાખો. આમ નત કાઢવું, ઈ મારું છે. આમાં નાખવાનું છે. નાખ દ્યો મને. કઈ કામ નત કરવા લાગતા. આજે રેલગાડી ચાલુ રહે. એની રેલગાડી ચાલુ રહે ને જ્યોત્સનાબેન માં દોડે રાખશે. અમાર સ્વામીના છોકરું ગહરતા શીખું. ઓલા ભવની અંદર છે ને મેં બાબાના બહુ લોહી પીધા છે, બહુ જ લોહી પીધા છે. હા બોલો ક્યાં લાવવા? હાથમાં પહેરીને બેસી જાવ. નથી દેવું. જો હાથમાં રબડ છે ને નથી દેવું. હમણાં માથામાં એનામાં પાછું પહેરી લીધું. જો પહેરે. જો આમાં ન પહેરાય. નથી દેતા જ નથી મને. કાલ નીંદરમાં હતા કાઢતી હતી તોય ન કાઢવા દીધું. તોય જાગી જાય. તરત તમે ને ટચ કરો ને તોય જાગી જાય. આ લાવો કાઢ લઉં. આ કાઢવા? કાઢ નાખું આને. કાઢી નાખું? જો કેવો બોલ્યા. નો કાઢવા? આ કાઢ નાખવા? આને કાઢવા? હે આ કાઢી નાખું? તા લાવો કાઢ નાખું. મને ઓલા કાયમ 2-3 જણા કે કાઢી નાખો. જો નીંદર માં અડવ આપણે બોરિયું નથી દેતા. મને વેઠલા કાઢવાથી. લાવો કાઢ દઉં. નત કાઢવા. જો મોઢું કેવું કર્યું રવા મીંડા ખોટા. હા મારો ત્યાં સુધી નથી કાઢવા. જો બધાય કે બાને એરિંગ ના વજન લાગે ને બાને આમ થાય ને બાને તેમ થાય ને. હું તો અટાણે કાઢીને મૂકી દઉં. મને શું વાંધો છે? નીંદરમાં હુતા હોય ને એની 2 દિવસ થયા મારું માથામાં નાખવાનું બોરિયું છે ને એ હાથમાં ચડાવ્યું છે. એ બોરિયું હું હુતા હતા ને તમે કીધું કાઢી લઉં. હાથને જેવી અડવા ગઈ ને એવો ધક્કો માર્યો મને. હવે ખાલી બોરિયું નથી અડવા દેતા, એના કાનને મને અડવા દઈએ. અને આ તો આમ વણાક છે તેમ કરીને ખોલવું પડે. એમને સીધા તો નીકળે નહીં કે આપણે કાઢી લઈએ. બહુ હોશિયાર છે, અડવા નથી. ને નીંદરના બહુ હજાક છે. એ ભાઈગા જો કે કાઢી લે એટલે ભાઈગા મોલું થાય નહીં કાઢવા દઈએ, કાઢવા જ ન દઈએ. એટલે સોરી, માફ કરશો. અને હું જોઉં જ છું કમેન્ટું તમારી કે બેન બાને વજન છે એ કાઢી નાખો. તમારી ભાવના સારી છે કે બાને હવે આ ઉંમરે એનો વજન એનાથી ના ઉપડે. પણ તોલાના જ છે, એટલો બધો કઈ વજન છે નહીં.
અને આ લોકો જે છે ને પહેલેથી જે પહેરતા હોય ને, અમારે મેરની જ્ઞાતિની અંદર માજીયું જેટલું હોય અને ઢારવા પહેરતી હોય ને વેઢલા પહેરતી હોય ને, એ વેઢલા જ્યાં સુધી એનું મૃત્યુ ન થાય ને ત્યાં સુધી દીકરાઓ કાઢે નહીં. એમ કે દીકરાનું નાક છે એમ કે, પણ તોય છતાંય મને એમ થતું હતું કે બધા બહુ કેસ તો કાઢી નાખો, પણ અડવાઈ ના દે, એટલે વેઢલા નહીં કાઢવા દે. મોરું તયે ન કાઢવા દે. જો પાછા આવ્યા મારી પાસે. કેમનું જાવું? ક્યાં જાવું? ક્યાં જાવું? તો ન જાવું? બસ આમ ઘૂમરે રીતે રાખવા, ક્યાંય જવું નથી. કે બાને ગજેન્દ્ર મોક્ષ સંભળાવો, બાને આ સંભળાવો. મોબાઈલ ની અંદર છે ને જઈ ફ્રી હોય ને તો આખો દી ચાલુ રાખવું. બાને જ્યાં સુધી એના ઋણાનું બંધન મારા ને એના છૂટા પૂરા નહીં થાય ને ત્યાં સુધી નહીં બાને મુક્તિ મળે કે નહીં મને મુક્તિ મળે. કારણ કે કોઈ પણ માણસનું આયુષ્ય પૂર્ણ ન થાય ને ત્યાં સુધી એને મુક્તિ મળે જ નહીં. એને આપણા ઉપરથી જન્મમાં હોય ને ત્યારે લખાઈ ગયું હોય, દરેકનું લખાઈ ગયું હોય. લખાઈ ગયું હોય એટલે તો રોડ ઉપર જતા હોય અને પાછા ઘરે ઘણી વખત આપણે વાહન લઈને આવતા જતા હોય ને પાછા આવતા નથી, એવા કિસ્સાઓ આપણે જોયા છે. ઈશ્વરના હાથમાં આ બધું છે, આપણા હાથમાં કાંઈ જ નથી. આપણું હોય, આપણા હાથની અંદર બધું હોત તો શું જોત. સ્વચ્છતા અભિયાનની ગાડી નીકળે ને એટલે એનું ગીત વૈગે જ રાખે ને આપણે કંઈ સાંભળવા ન દે. તો વાત આપણે કરતા હતા કે કોઈ પણ માણસને તમે જરૂરથી વધારે આપી દો એટલે એ જૂઠું મૂકવાનું જ છે, ઓઠું મૂકવાનું જ છે એઠું. એટલે કદાચ કોઈ અચાનક જ સંબંધ તોડી નાખે તો આપણા જીવનની અંદર એનો રોલ પૂર્ણ થઈ ગયો છે, એ સ્વીકારી લેવાનું. જબરજસ્તીથી બંધાય નહીં. અને 100 વાતની એક વાત, દીકરી હોય કે દીકરો હોય, કોઈ છોકરો જે છે એના પ્રેમની અંદર છોકરી અઢળક પાગલ હોય, એના વિના જીવી ના શકતી હોય, ત્યારે એક વખત વિચાર કરવાનો કે માતા પિતા જે છે તમને આટલી બધી ઉંમર લગી મોટા પરવરિશ કરી, તો આપણે એ વ્યક્તિનું જોવાનું છે કે મા બાપનું જોવાનું છે. ક્યારેક જે છે ને આપણા ભૂતકાળને જોવાય. ભૂતકાળને ભૂલે ને, ભૂતકાળ ભૂલવાનો છે પણ અમુક તો આપણે યાદ રાખવું જ પડે. મા બાપના ઋણાનું બંધન તો યાદ રાખવા જ પડે. પછી દીકરો જે છે એ મા બાપની લાકડી છે, એનો સહારો છે. આપણે એક માણસ માટે થઈ અને આવું પગલું ભરી લઈએ કે મા બાપ આપણા મૃત્યુ પછી કઈ રીતે જીવે. એ કદાચ મરી તો ના જાય પણ ધારણ કરેલા શરીરની અંદર મરેલાની જેમ જીવે. એટલે આપણે એક મરીએ છીએ ને પાછળ અનેકને મારતા જઈએ છીએ. એટલે મને બહુ દુઃખ થયું કે છોકરાઓ અત્યારની પેઢી જે છે એની સહન શક્તિ સાવ એટલે સાવ ઓછી થઈ ગઈ છે. એટલી બધી ઓછી થઈ ગઈ છે કે નાની નાની બાબતની અંદર અને આવી બાબતની અંદર આ કોઈ સમસ્યા નહોતી, આનો હલ થઈ શકે. બધું લૂંટાઈ ગયું હોય, આપણે રોડ ઉપર આવી ગયા હોય, છતાંય આપણે તો જીવીએ છીએ ને. માણસ જે છે ને એ શૂન્યમાંથી સર્જન કરી શકે. એટલે જે માણસ ધીરજ રાખી શકે. પાણી છે ને એના માટે હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું. પાણી એકદમ ડોળું થઈ જાય, વરસાદ આવે ને એટલે બધું પાણી ડોળું થઈ જાય. પછી તમે એને હલાવી જ રાખો ને તો એ ડોળ જે છે ને એમને ડોળ રહેશે, પરંતુ એને થોડીક વાર શાંત રાખી દેવું પડે. એમ જીવનની અંદર સમસ્યાઓ આવે ને ત્યારે જીવનમાં ધીરજ પકડી લેવાની. કારણ કે ક્યાંય સમસ્યાનો હલ ના મળતો હોય ત્યારે આપણે ધીરજ રાખીએ એટલે ઓટોમેટિક સમસ્યા પણ ધીરી પડી જાય. અને જે માણસ ધીરજ ધરી શકે ને એ પોતાની મંજિલ સુધી પહોંચી શકે. એટલે કોઈ દિવસ જીવનની અંદર અવિચારી કાર્યમાં પૂરું વિચાર્યા વિના કાંઈ પણ ના કરાય. તો આ તો દરેક માતા પિતાના સંતાનોને બોધ છે કે આવું કાર્ય કરવું જોઈએ નહીં. આપણા એકના પવડા પગલાંથી અનેકોને નુકસાન થાય છે. અને જે વ્યક્તિ તમારી સાથે દુશ્મનાવટ લેવા આવી છે એ લઈને જ રહેશે. એટલે આપણે જેનું માગણું હોય ને એ આપી દેવાનું. પણ એ વ્યક્તિ માટે થઈ અને આપણે આપણા આ 84 લાખ યોની પછી આપણે માનવ દેહ પ્રાપ્ત થાય છે. એને શું કામે આપણે અકાળે જવા દઈએ. કદાચ એનું મૃત્યુ પણ હોઈ શકે. એ સમયે કંઈક બાનું જોઈએ. એમ કહે છે કે મૃત્યુ જે છે ને એને કંઈક બાનું જોઈએ છે. એટલે બાનું પણ હોઈ શકે, પરંતુ આ યોગ્ય ગણાય નહીં.
તો ખાસ યુવા પેઢી જે છે ને એને જ વિડીયો મારા જોયા જેવા છે. વધારે મોટી ઉંમરના જોવે છે, બરાબર છે, જોવે છે મોટી ઉંમરના, પણ ખરેખર અત્યારની યુવા પેઢી, મારી જે દીકરીઓ જે છે ને એને તો હું કાયમ બોધ આપતી જોઈ છું, આ કહેતી જોઈ છું કે દીકરા આવું કરાય ને આવું ના કરાય. જીવનની અંદર સુખ દુઃખનું ચક્ર તો સતત ફેરે રાખે, સમસ્યાઓ આવી રાખે. સમસ્યાઓ હોય તો એનું નિવારણ પણ હોય, અને ક્યાંક ને ક્યાંક નિવારણ જે છે ને એ આપણા ગ્રંથોની અંદર આપેલું છે. એટલે બાળકને મોબાઈલ છોડાવી અને પુસ્તક વાંચતા પણ થોડાક કરતા જઈએ, અને આમ જ જે છે એ આપણું જીવન પસાર કરતા રહીએ. તો ચાલો બા સાથે થોડીક વાર બેહું, અને મારા સામું જોવે જ કે આ હું મોબાઈલ લઈને પડી છે. સીતારામ બધાયને. વાગી ગયા છે 4:45, અને બા જ ઘરમાં ઘુમરાવીએ છે. આ તોફાન દિવસ છે. એક દિવસ તોફાન ના હોય, 2 દિવસ તોફાન હોય. 2 દિવસ તોફાન કરીને કન્ટિન્યુ થાકે ને એટલે એક દિવસ સતત આરામ કરી લે, ચાર્જિંગ બેટરી કરીને પાછા 3જે દિવસે તોફાન ચાલુ કરે. એટલે આજે તોફાન દિવસ છે, પણ આજે વાંધો નહીં, મારે ઝારા ખચરા થઈ ગયા છે. ને આજે મારે ખાસ મહેમાન આવે છે, બહુ દૂર દૂરથી આવે છે. 500 કિલોમીટર કાપીને યુટ્યુબ ફેમિલી જ છે આપણી, અને આવશે એટલે હું તમને ચોક્કસ મળાવીશ. આપણે એનો વિડીયો પણ બનાવશું. કોઈ પણ માણસ આપણા જીવનમાં અચાનક જ સંબંધ ઓછા કરી નાખે અથવા તો તોડી નાખે તો દુઃખી થવાની જરૂર નથી. ત્યારે સમજી લેવાનું કે એના જીવનની અંદર આપણો રોલ પૂરો થઈ ગયો છે. અને ભગવદ્ ગીતાની અંદર પણ કીધું જ છે કે કોઈ પણ મનુષ્ય સાથે તમારો સંબંધ ત્યાં સુધી ટકશે જ્યાં સુધી તમારું ઋણાનુબંધન હોય. ઋણ પૂરું થઈ જાય, એકબીજાનું લેણા દેણા, એટલે સંબંધ જે છે એ અચાનક જ પૂર્ણ થઈ જાય. કોઈને તમે બાંધી શકતા નથી. તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણને તમે બાંધી શકતા નથી. હમણાં હું સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો જોતી હતી સુરતનો, કે ભાઈ જે છે આત્મહત્યા કરીને પત્નીએ કંઈક આવું કર્યું ને. 100 વાતની એક વાત, દરેકના રસ્તા હોય. દરેક મુસીબત હોય ને એના રસ્તા હોય ને હોય જ. એક વ્યક્તિ માટે થઈ અને કંઈક 5 બહેનોનો એકનો એક ભાઈ છે. સુરતની કે ઘટના છે, ન્યૂઝની અંદર મેં જોયું આજે. અને આવી ક્યારનો હોય કે અઠવાડિયા પહેલાંનો, આઈ થિંક, મને ખબર નથી, પણ આજે જોયું એટલે મને યાદ આવ્યું. એની પત્ની એને હેરાન કરતી, છૂટાછેડા થઈ ગયા છે, ભાઈની સગાઈ થઈ ગઈ હતી, ભાઈએ આના માટે થઈને ઓલી સગાઈ તોડી નાખી, થવાની હતી એવું કંઈક ને. પછી જો કોઈ પણ માણસને જે છે ને એટલું બધું મહત્વ તમે આપી દો ને જીવનની અંદર, એટલે એ માણસ તમને દુઃખ જ આપે. પછી એ કાંઈ પણ વસ્તુ હોય, જરૂરથી વધારે ખોરાક અને જરૂરથી વધારે પ્રેમ, આ બંને જે છે ને જરૂરથી વધારે મૂકો ને, આપો ને, એટલે એ તમને મૂકી જ દે. એ બધું એઠવાડો જ મૂકે. એટલે જીવનની અંદર આવું જ છે. દીકરી હોય કે દીકરો હોય, ખાસ આપણે એને એ સંસ્કાર આપવાના કે દુનિયા આખી ઉથલ પાથલ થઈ જાય. હું 2 મિનિટ પછી છે ને વિડીયો ઉતારવા ચાલુ થયું